ભારતના લોકશાહી તંત્રને વધુ મજબૂત બનાવવા તથા મતદાન અંગે જાગૃતિ ફેલાવવાના હેતુથી 25 જાન્યુઆરી રાષ્ટ્રીય મતદાર દિવસના અવસરે માય ભારત ભરૂચ યુવા કાર્યક્રમ તથા ખેલ મંત્રાલય ભારત સરકાર તથા તાલુકા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે મતદાર જાગૃતિ માટે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભારતના લોકશાહી તંત્રને વધુ મજબૂત બનાવવા તથા મતદાન અંગે જનજાગૃતિ ફેલાવવાના હેતુથી 25 જાન્યુઆરી રાષ્ટ્રીય મતદાર દિવસના અવસરે માય ભારત ભરૂચ યુવા કાર્યક્રમ તથા ખેલ મંત્રાલય ભારત સરકાર અને તાલુકા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે મતદાર જાગૃતિ માટે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। આ પદયાત્રામાં માન્ય મામલતદાર માધવી મિસ્ત્રી, કોલેજના પ્રિન્સિપાલ NM પટેલ તેમજ NSS અને NCCના કોર્ડિનેટર્સ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન NCC કેડેટ્સ અને SNSS સ્વયંસેવકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ મતદાન આપણો અધિકાર અને ફરજનો સંદેશ જનસમુદાય સુધી પહોંચાડ્યો હતો। આ પ્રકારના જાગૃતિ કાર્યક્રમો લોકશાહી મૂલ્યોને મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને જવાબદાર નાગરિકત્વને પ્રોત્સાહન આપે છે। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ। આજે 16મા રાષ્ટ્રીય મતદાતા દિવસના ઉપક્રમે આપણે જેપી કોલેજ તરફથી મેરા ભારત યુવા ભારત અને તાલુકા વહીવટી તંત્ર ભરૂચ તરફથી એક રેલીનું આયોજન થયું છે। આ પદયાત્રા જેપી આર્ટ્સથી નીકળીને દૂધધારા ડેરી ગ્રાઉન્ડ સુધી જશે અને ત્યાંથી આપણે પરત આવીશું। આવી યાત્રાઓ યોજવાનો એકમાત્ર મતલબ એ છે કે લોકશાહી દેશમાં મતદાતાઓને આપણે જાગૃત કરીએ અને આવા દિવસની ઉજવણીઓ પણ એ જ વાતનો સંકેત છે કે આપણે લોકશાહી દેશમાં રહીએ છીએ, મત આપણો અધિકાર છે, એ અધિકારનો ખૂબ સારી રીતે પ્રયોગ કરીએ અને મતદાતાઓને જાગૃત કરીએ। તો આ દિવસની સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ। પોતાનો વોટ આપો અને લોકશાહીને મજબૂત બનાવો। નમસ્તે।